હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? અગાઉના પીરિયડમાં આપણે ગ્લુકોઝનું રેખીય અને ચક્રીય બંધારણ ભણ્યા. રેખીય બંધારણની જે મર્યાદા હતી એ ચક્રીય બંધારણને રજૂ કરીને દૂર કરી. બરાબર. આજે ભણીશું ફ્રુક્ટોઝનું બંધારણ. તો ફ્રુક્ટોઝના બંધારણની અંદર સૂત્ર આ રીતે છે કે CH2OH, 2 નંબરનો કાર્બન C ડબલ બોન્ડ O, ત્યાર પછી જો C છે 1 2 3 4 5 અને 6 મૂકી દો, CH2OH. 3 નંબરનો કાર્બન છે એટલે OH ડાબી બાજુ, H અહીંયા, OH જમણી બાજુ, H અહીંયા અને OH જમણી બાજુ છે. આ છેલ્લો અસમ કાર્બન છે. બરાબર. છેલ્લો અસમ કાર્બન રચના જો જોઈ લઈએ કે CHO, અહીંયા છે OH, અહીંયા H, CH2OH, આનું નામ છે ડી ગ્લિસરાલ્ડિહાઇડ. તો આ અસમ કાર્બન છે. આ રચના અને આ રચના સરખી છે અને એટલા માટે આને કહેવાય છે ડી સ્વરૂપ, ફ્રુક્ટોઝનું ડી સ્વરૂપ. ઓકે, આ જ વસ્તુને બીજી રીતે મૂકું છું. પહેલા દર્શાવું છું અહીંયા C, પછી ડબલ બોન્ડ ઓક્સિજન, આને મૂકું છું પહેલા HO CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન. આ C ડબલ બોન્ડ ઓક્સિજન C ની સાથે CH2OH અહીંયા મૂક્યો. ત્યારબાદ C છે, અહીંયા H, અહીંયા OH આવે. આ બાજુ C છે, H અને OH આવ્યો. ફરીવાર C, H, OH અને ફરીવાર અહીંયા CH2OH. આ બંધારણ મૂક્યું. આનું આ જ અહીંયા મૂકેલું છે. O ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ ઇલેક્ટ્રોન O તરફ વધુ આકર્ષાય. માટે આ ઇલેક્ટ્રોનની જોડ છે એ O તરફ આકર્ષાય. O તરફ આકર્ષાય એટલે અહીંયાથી ઇલેક્ટ્રોનની જોડ મેં ઓક્સિજન પાસે મૂકી અને ઓક્સિજનનો વીજભાર મૂકી દીધો માઈનસ, કેમ કે તેની પાસે ઇલેક્ટ્રોનની એક જોડ વધી. અહીંયા એક બંધ બને છે, એમાં ઇલેક્ટ્રોન 2 હોય. એક ઇલેક્ટ્રોન H નો હોય અને એક ઇલેક્ટ્રોન ઓક્સિજન નો હોય. H ઇલેક્ટ્રોન મૂકીને છૂટો થઈ જાય છે એટલે H+, એટલે અહીંયાથી આ મુક્ત થઈ ગયો. આ જે મુક્ત થયો છે એની પાસે ઇલેક્ટ્રોન છે નહીં, તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોનની જોડ આને આપી દે અને તેની સાથે બંધ બનાવે, બટ આ જે માઈનસ છે એ નીકળી જાય. હવે આ કાર્બનની સંયોજકતાની એક ખોટ પડી છે, તો આની પાસે એક વધારાની જોડ પડી છે, તો એને કારણે આ ઓક્સિજન આની સાથે જોડાઈ જાય. તો આ છે કાર્બન નંબર 1, કાર્બન 2, 3, 4, 5 અને 6. તો અગત્યની વાત અહીંયા છે કે C2 અને C5 વચ્ચે ચક્રીય રચના બને. પરીક્ષાની અંદર આવું પૂછાતું હોય છે કે કયા કયા કાર્બન અને ઓક્સિજન મિક્સ થઈને ચક્રની રચના બનાવે છે તે. આ જે છે એમાં 2 નંબરનો જે કાર્બન છે, એક કાર્બનને આપણે કહીશું એનોમેરિક કાર્બન. કેમ એનોમેરિક કાર્બન? તો આને રેખીય શૃંખલા કહેવાય. રેખીય શૃંખલાની અંદર કાર્બોનિલ કાર્બન ચક્રના સ્વરૂપમાં રૂપાંતર પામે છે. બરાબર. એટલે આ જે કાર્બન નંબર 2 છે એ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન ઉપર OH જમણી બાજુ છે, જમણી બાજુ છે માટે આલ્ફા. OH અહીંયા જમણી બાજુ છે માટે ડી સ્વરૂપ. ત્યારબાદ L દબાવીશું. તેમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો અંદરનો પસાર થયેલો પ્રકાશ ડાબી બાજુ કોણાવર્તન અનુભવે છે, અને એટલા માટે ત્યાં L તરીકે દર્શાવું છું, એટલે કે વામ ભ્રમણીય. વામ ભ્રમણીય આવું પણ લખી શકાય. આલ્ફા ડી માઈનસ વામ ભ્રમણીયની જગ્યાએ લીવો સ્વરૂપ એમ કહો તો પણ ચાલે. આને મારે ચક્રના સ્વરૂપમાં દર્શાવવું છે
એટલે કહેવાય કે આવર્ત બંધારણ. તો આવર્ત બંધારણમાં શું કરવાનું? ઓક્સિજન આ 5 કાર્બનની રચના છે. જમણી બાજુનો ભાગ નીચે મૂકી દો. આ OH આ બાજુ આવે, CH2OH અહીંયા આવે, અહીંયા H આ બાજુ, OH અહીંયા છે, અહીંયા OH જમણી બાજુ, H અહીંયા છે, અહીંયા H નીચે છે અને આ ભાગ છે CH2OH. કાર્બન નંબર 1, કાર્બન 2, 3, 4, 5 અને 6. 2 નંબર ઉપરનો જે OH આપેલો છે એ રિડક્શન કરતા ગુણ માટે જવાબદાર છે. તેની ચર્ચા પછી કરીશું. આ જ બંધારણને આપણે આ રીતે મૂકીએ. OH ડાબી બાજુ મૂકી દઈએ, HOC, CH2OH જમણી બાજુ, 1 2 3 4 5 અને 6. બંધારણ થઈ ગયું. કાર્બન નંબર આ 1, આ 2, આ 3. 3 નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ, H OH અહીંયા H. આ તેની રચના બની ગઈ. આ જે રચના છે એ રચનાને આ સંજ્ઞા મારફત દર્શાવીશું. તો અહીંયા શું લખ્યું છે? આલ્ફા. તો આ જે કાર્બન નંબર 1 છે, આ કાર્બન નંબર 2, 2 નંબરનો કાર્બન એને કહું છું એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બનમાં OH ડાબી બાજુ છે માટે તે બીટા સ્વરૂપ છે. D એટલા માટે અહીંયા OH જમણી બાજુ છે, આના રેખીય સ્વરૂપમાં OH જમણી બાજુ છે એટલે એ D સ્વરૂપ. લખીશું L. L એટલા માટે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો ડાબી બાજુ કોણાવર્તન અનુભવે છે એટલે માઈનસ લખો તો પણ ચાલે અથવા વામ ભ્રમણીય આવું પણ લખી શકાય. બીટા D માઈનસ લીવો સ્વરૂપ તો પણ ચાલે. એનું આવર્ત બંધારણ દોરી દઈએ તો ઓક્સિજન આ રીતે મૂકી દો, આ રીતે મૂક્યું. CH2OH જમણી બાજુ છે, CH2OH આ બાજુ OH, અહીંયા H, OH અહીંયા જમણી બાજુ છે નીચે મૂકી દો. આ H અહીંયા છે, H આ બાજુ છે અને CH2OH અહીંયા છે. તો આવર્ત સ્વરૂપ છે. આ જ બંધારણને હું બીજી રીતે મૂકું તો પણ મૂકી શકાય. બીજી રીતે મૂકતા પહેલા એક વસ્તુ તમને શીખવાડી દઉં. માની લો કે આપણી પાસે આ હાથ છે એ આ સ્વરૂપ છે, આવું સમતલ છે. અહીંયા મૂકી બે રચના આ રીતે. એમાં OH આ OH છે અને CH2OH આ છે. આ જ બંધારણને હું ફેરવી નાખું. ફેરવતા પહેલા જો આ ટચલી આંગળી આ સાઈડે છે, આ ભાગ લેફ્ટ સાઈડ છે આ બાજુ. જો હું એને આમ ફેરવી દઉં તો જે જમણી બાજુ ટચલી આંગળી હતી એ ડાબી બાજુ આવી ગઈ મારી સાઈડની વાતો. આ જમણી બાજુનો ભાગ હતો ડાબી બાજુ આવી ગયો. પણ OH અહીંયા જે ઉપર છે એ ફેરવવાના કારણે ક્યાં આવ્યો? નીચે. તો આ જ બંધારણ આ રીતે છે. જો હું એને આમ ફેરવી નાખું તો જમણી બાજુનો ભાગ ડાબી બાજુ આવી જાય, ડાબી બાજુનો ભાગ જમણી બાજુ આવે, જે ભાગ ઉપર છે તે નીચે ચાલ્યો જાય, નીચેનો ભાગ ઉપર આવે. તો રચના બનશે આ રીતે CH2OH અને OH અહીંયા બરાબર. પછી લખો આ OH છે અહીંયા એની જગ્યાએ HOH, પછી અહીંયા OHH, અહીંયા H નીચે CH2OH. તો કાર્બન અહીંયા આ 1 છે, આ 2 3 4 5 અને 6. તો અહીંયા કાર્બન 1 આ બને,
આ 1 2 3 4 5 અને 6 આ કાર્બન ચેન્જ થઈ જાય છે, ધ્યાન આપજો. બીજો પોઈન્ટ, જે ફ્રુક્ટોઝ છે એનો આલ્ફા ડી ટી એની કિંમત છે -92.4 ડિગ્રી, એટલે કે વામ ભ્રમણીય છે અને તેના પરિભ્રમણ કોણની જે કિંમત છે, આનો મતલબ છે પરિભ્રમણ કોણ, એની કિંમત છે -92.4. એક બંધારણ છે જેનું નામ છે ફ્યુરાન. ફ્યુરાનની અંદર 4 કાર્બન વત્તા 1 ઓક્સિજન અને એનું ચક્ર સ્વરૂપ છે. તો અહીંયા પણ તમે જુઓ 1 2 3 4 કાર્બન અને 1 ઓક્સિજન ચક્ર સ્વરૂપ છે, અને માટે ફ્યુરાન અથવા ફ્રુક્ટોઝ ની રચના ફ્યુરાન જેવી છે, માટે તેને ફ્યુરાનોઝ બંધારણ કહેવાય. બહુ અગત્યનો પોઈન્ટ. 2 નંબરના કાર્બન ઉપર ચક્રના સ્વરૂપમાં OH જે મુક્ત છે એ પોતે રિડક્શન કરતા ગુણધર્મ માટે જવાબદાર છે. તો અહીંયા 2 નંબરના કાર્બન ઉપરનો OH ચક્રીય રચનાની અંદર ફ્રી છે, મુક્ત છે, કોઈની સાથે જોડાયેલો નથી. પરિણામે આ પદાર્થ વડે ફેલિંગ દ્રાવણ તથા ટોલેન્સ પ્રક્રિયકનું તે રિડક્શન કરે છે, માટે તે રિડ્યુસિંગ શર્કરા છે. બહુ જ અગત્યનો પોઈન્ટ છે, છેલ્લે લખેલો છે, પણ ધ્યાન રાખીજો. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈ લો. આગળ નવી રચના ભણીશું, અને એ જે રચના છે અને એ રચના છે સુક્રોઝની. સુક્રોઝ પહેલા આ જે રચના છે એ આગલા ભાગનો પોઈન્ટ છે, લખી રાખ્યો છે મેં. ફ્રુક્ટોઝ એ કોણ છે? કીટોહેક્સોઝ. એટલા માટે કે તેની અંદર કીટોન ગ્રુપ છે, હેક્ઝા એટલે કે 6 કાર્બન છે, અને તેના નામકરણને માટે ઓઝ એવો પ્રત્યય લાગે છે, માટે સુક્રોઝ જે છે એ સુક્રોઝ આપણે મળે શેમાંથી? તો તેને આપણે લખીશું શેરડી શર્કરા. નોર્મલી શેરડીમાંથી પ્રાપ્ત થાય છે એવું નથી, શેરડીમાંથી પ્રાપ્ત થાય, બીટમાંથી પ્રાપ્ત થાય. જે સુક્રોઝ છે એ સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. તો કે ડાયસેકેરાઇડ નો મતલબ શું? તો જે સુક્રોઝ આપણી પાસે છે એનું સૂત્ર છે C12H22O11, તેની અંદર પાણીનો અણુ ઉમેરું છું અને તેનું જળ વિભાજન કરું છું. આ જળ વિભાજન H+ ની હાજરીમાં થાય અથવા ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં થાય. તો તેમાંથી મળે છે C6H12O6 C6H12O6. આ જે છે એ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ જે મળે છે એ છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. બરાબર. આની જે કિંમત છે આલ્ફા
આની જે કિંમત છે એ કિંમત છે 66.5 આ પ્લસ કિંમત છે એમાંથી જળ વિભાજનને કારણે જે કિંમત મળે છે આની આલ્ફા આની જે કિંમત છે એ કિંમત છે 52.5 પ્લસ આની કિંમત છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -92.4 બરાબર. આનો ઉપયોગ શું કરીએ છીએ પછી વાત કરીશું તમને. જે સુક્રોઝ છે એ સુક્રોઝ બને કેવી રીતે તો ધ્યાન આપો. જળ વિભાજન કરવાથી આ બે અણુઓ મળે પણ આ બે અણુઓના જોડાણથી આપણને પાછો મળે તો લખીશું અહીંયા કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ ગ્લાયકોસિડિક સાંકળ વડે જોડાય છે. તો પ્રશ્ન પૂછાય કે ગ્લાયકોસિડિક સાંકળ કોને કહેવાય તો કે મોનોમરના બે અણુઓ ઓક્સિજન પરમાણુ દ્વારા જે સાંકળ બનાવે તે સાંકળને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. હવે ધ્યાન આપ્યું અહીંયા કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેને જોડવાના છે તો ગ્લુકોઝનું બંધારણ દોરીએ. ગ્લુકોઝના બંધારણમાં શું આવે અહીંયા H OH HOH OHH બરાબર. ફરીવાર H OH HCH2OH આ છે આપણી પાસે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જે પોતે દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય છે. હવે આ બાજુ લઈશું ફ્રુક્ટોઝ. આ રીતે આવા 6 કાર્બન એટલે 5 કાર્બન એક ઓક્સિજન અહીંયા 1 2 3 4 કાર્બન અને એક ઓક્સિજન બરાબર. આ ફ્યુરાનોસ બંધારણ છે એ વાત કરી છે આપણે હમણાં વાત કરી ને. ઓકે હવે અહીંયા મારે રચના બનાવવાની છે તો CH2OH અહીંયા છે OH બરાબર. ત્યારબાદ અહીંયા આવશે H અહીંયા OH OH અને H. ત્યારબાદ અહીંનું જે બંધારણ છે એ બંધારણ છે H CH2OH. આ કોણ છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ બે વચ્ચે બંધારણ બને એમાં આ જે કાર્બન છે 1 કાર્બન 2 3 4 5 અને 6 અહીંયા કાર્બન આ 1 2 3 4 5 અને 6 આનો 1 નંબરનો કાર્બન આનો 2 નંબરનો કાર્બન આ OH અને H એમાંથી આ H2 નીકળી જાય. H2 ને દૂર કરી નાખો એટલે આ બંધ આપણે તોડી નાખ્યો અને બનાવી લઈશું ઓક્સિજન આ રીતે. તો આ જે સાંકળ છે એ સાંકળને કહેવાય છે ગ્લાયકોસિડિક સાંકળ. કયા કયા કાર્બન વચ્ચે બને તો લખીશું આ સાંકળ
ગ્લુકોઝના કાર્બન 1 અને ફ્રુક્ટોઝના કાર્બન 2 વચ્ચે બને. એકલો ગ્લુકોઝ હોય તો તેમાં 1 નંબરનો કાર્બન એની પરનો OH ફ્રી છે, માટે ગ્લુકોઝ રિડ્યુસિંગ શર્કરા છે. ફ્રુક્ટોઝ એમાં 2 નંબરના કાર્બન ઉપર OH મુક્ત છે, માટે તે રિડ્યુસિંગ શર્કરા છે. પરંતુ અહીંયા 1 નંબરનો OH અને 2 નંબરનો OH જોડાઈ ગયા નથી. એક કાર્બન ઉપરનો OH મુક્ત નથી, 2 નંબરનો કાર્બનનો OH મુક્ત, બંને જોડાઈ ગયા, પરિણામે OH મુક્ત નથી અને માટે સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા નથી. તો બહુ જ અગત્યનો પોઈન્ટ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, પણ સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા નથી. કેમ નથી? એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને શીખવાડું છું. તો સુક્રોઝ ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન ના કરે, ફેલિંગ દ્રાવણનું રિડક્શન ના કરે. કેમ? તો સુક્રોઝમાં શું બને છે? ગ્લુકોઝનો અણુ છે, ફ્રુક્ટોઝનો અણુ છે. ફ્રુક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C1, ફ્રુક્ટોઝનો C2. એકલું ગ્લુકોઝ છૂટું હોય તો OH ફ્રી છે. ફ્રુક્ટોઝમાં C2 છૂટું હોય, OH ફ્રી છે, પણ આ બંનેના જોડાણને કારણે OH ફ્રી નથી, મુક્ત નથી. જો એનોમેરિક કાર્બન ઉપરનો OH ફ્રી ન હોય તો તે રિડક્શન કરતા તરીકે વર્તી શકતો નથી અને માટે સુક્રોઝ રિડક્શન કરતા તરીકે વર્તી શકે નહીં. માટે ફેલિંગ દ્રાવણ વડે આનું ઓક્સિડેશન ના થાય, આના વડે આનું ઓક્સિડેશન ના થાય, અથવા સુક્રોઝ વડે આ બે દ્રાવણનું રિડક્શન ના થાય. બરાબર? ચલો, ફ્રુક્ટોઝ બને શેમાંથી? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી. ગ્લુકોઝનો પરિભ્રમણ કોણ કેટલો છે? 52.5. આની કિંમત છે શું છે? પરિભ્રમણ કોણ. ઓરિજિનલ જે સુક્રોઝ છે એની કિંમત કેટલી છે? 66.5. સુક્રોઝ મારી પાસે છે, એનો પરિભ્રમણ કોણ છે 66.5 ડિગ્રી. જળ વિભાજન કર્યું તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે બન્યા. એમાં ગ્લુકોઝનો પરિભ્રમણ કોણ આટલો છે, ફ્રુક્ટોઝનો પરિભ્રમણ કોણ આટલો છે. આ બેનો સરવાળો કરો તો કિંમત કેટલી થઈ ગઈ? આ બેનો સરવાળો કર્યો માઈનસ કિંમત. તો એવું કહેવાય કે સુક્રોઝનું જળ વિભાજન કર્યું નહોતું, સુક્રોઝનું જળ વિભાજન કર્યું નહોતું તે વખતે તેનો પરિભ્રમણ કોણ 66.5 હતો, પણ જળ વિભાજનને અંતે એની વેલ્યુ બની ગઈ માઈનસ. એટલે કે જે દક્ષિણ ભ્રમણીય હતું એ વામ ભ્રમણીય બની ગયું. દક્ષિણ ભ્રમણીય હતું એ વામ ભ્રમણીય બની ગયું. અથવા જેની સંજ્ઞા સ્મોલ ડી હતી એની સંજ્ઞા સ્મોલ એલ થઈ ગઈ, અથવા જેની સંજ્ઞા પ્લસ હતી એની સંજ્ઞા માઈનસ થઈ ગઈ. દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય બની ગયું, એટલે કે તેનો વિન્યાસ ઉલટાઈ ગયો. વિન્યાસ ઉલટાઈ ગયો અને માટે એને માટે શબ્દ વાપરીશું ઇન્વર્ટ શર્કરા. ઇન્વર્ઝન થઈ ગયું, ઊંધું થઈ ગયું, બદલાઈ ગયું અને માટે સુક્રોઝને ઇન્વર્ટ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. કોઈક વાર પ્રશ્ન તરીકે પૂછે કે સુક્રોઝને ઇન્વર્ટ શર્કરા કેમ કહેવામાં આવે છે, એ રીઝન ગણ્યું. સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા છે કે નહીં, કેમ, એવો પ્રશ્ન પૂછે. પછી કેમ નથી તેવું પણ પૂછે. બરાબર? અને સ્ક્રીનશોટ લીધો છે. બીજો અણુ છે આપણી પાસે માલ્ટોઝ. માલ્ટોઝ એ પોતે ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ એટલે શું? જે અણુના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના બે અણુ પ્રાપ્ત થાય એને કહેવાય છે ડાયસેકેરાઇડ. તો અહીં અંત કહી શકીશું માલ્ટોઝ તેના જળ વિભાજનથી
મોનોસેકેરાઇડના બે અણુઓ મળે. માલ્ટોઝ મળે છે આમાંથી તો આપણી પાસે સૂત્ર છે C6H10O5 n ટાઈમ્સ આને કહેવાય છે સ્ટાર્ચ. એ સ્ટાર્ચ એનું જળ વિભાજન કરવામાં આવે પ્લસ NH2O તો તેમાંથી C12H22O11 એના n અણુ પ્રાપ્ત થાય અને એ આ છે માલ્ટોઝ. આ જે માલ્ટોઝ છે એ માલ્ટોઝનું કાં તો H+ ની હાજરીમાં અથવા માલ્ટેઝ એની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ આપણને પ્રાપ્ત થાય છે. એનો મતલબ એવો થયો કે આ માલ્ટોઝ બન્યો શેમાંથી છે? આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો આપણે બંધારણ દોરી લઈએ આલ્ફા ડી ગ્લુકોઝનું. સાવ સરળ છે તમારા માટે. ચલો આલ્ફા ડી ગ્લુકોઝનું એક બંધારણ અહીંયા લખીશું HOH, અહીંયા લખીશું HOH, અહીંયા મૂકીશું OHH, આ બાજુ H OH H અને OH. બંધારણ તમારે મોઢે કરવાનું. આ છે કાર્બન નંબર 1 2 3 4, અહીંયા છે CH2OH 5 અને 6. આ 6 કાર્બન થઈ ગયા. આ જે કાર્બન છે એ એનોમેરિક કાર્બન છે, બરાબર. કોણ છે આ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. અહીંયા બીજો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ લઈએ. આ રીતે HOH અહીંયા OHH ફરી HOH CH2OH. આ પણ કોણ છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. કાર્બન નંબર 1 2 3 4 5 અને 6. તો આ રચનાની અંદર એક ગ્લુકોઝનો 1 નંબરનો OH 4 નંબરનો OH આ બે વચ્ચે જોડાણ થાય ને આ OH નીકળે, H અને O નીકળી જાય. તો લખીશું 1 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના કાર્બન નંબર 1 પરનો OH અને બીજા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના કાર્બન નંબર કયો છે? 4. કાર્બન નંબર 4 પરના OH મળીને H2O નો એક અણુ દૂર કરીને ગ્લાયકોસિડિક સાંકળ બનાવે છે. તો અહીંયા H અને OH એટલે બંધારણ દોરી દેવાના. પછી આને કાઢી નાખું, આ રીતે મૂકી દો તો આ રચના આપણી પાસે ક્લિયર થઈ ગઈ. તો અહીંયા લખી શકાય, પ્રશ્ન તરીકે પૂછે છે કે ગ્લાયકોસિડિક સાંકળ કયા કયા કાર્બન વચ્ચે બને? C1 અને C4, બરાબર. C1 કોનો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. અહીંયા પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આપણે એ વાત કરી હતી
કે આલ્ફા ડી ગ્લુકોઝ એકલો જ હોય તો તેનો એનોમેરિક કાર્બન ઉપરનો OH મુક્ત છે અને તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે અહીંયા આપણી પાસે ગ્લુકોઝના બે અણુ છે. એનોમેરિક કાર્બન આ છે, એનોમેરિક કાર્બન આ છે. એક ગ્લુકોઝના એનોમેરિક કાર્બન ઉપરનો OH પૂરો થઈ ગયો, બંધમાં વપરાઈ ગયો, અને બીજો જે છે એ 4 નંબર ઉપરથી OH વપરાય છે. પણ અહીંયા 1 નંબર ઉપરનો OH મુક્ત છે. એટલે કે માલ્ટોઝની જે રચના બને છે એ માલ્ટોઝની રચનાની અંદર બે ગ્લુકોઝના અણુઓ જોડાય છે. એમાં એક અણુ ઉપરના 1 નંબરના કાર્બન ઉપરનો OH મુક્ત છે. લખીશું માલ્ટોઝમાં એક ગ્લુકોઝના અણુનો એનોમેરિક કાર્બન પરનો OH મુક્ત છે, માટે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. તે ફિલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયા વડે ઓક્સિડેશન પામે અથવા તે ફિલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. બરાબર, પોઈન્ટ નોટ કરો છો. બીજો પોઈન્ટ છે આપણી પાસે છે લેક્ટોઝ. લેક્ટોઝ બને શેમાંથી? તો લેક્ટોઝ દૂધમાંથી પ્રાપ્ત થાય. લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડનું સૂત્ર છે C12H22O11. જળ વિભાજન કરીએ તો મોનોસેકેરાઇડના બે અણુઓ પ્રાપ્ત થાય. એમાં તમે જુઓ બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. હવે મનમાં થાય કે આ ગેલેક્ટેઝનું સૂત્ર શું થાય? તો ગેલેક્ટોઝનું સૂત્ર યાદ ના આવે તો પહેલા ગ્લુકોઝના સૂત્રને યાદ રાખો. તો ગ્લુકોઝનું સૂત્ર તમને ખબર હશે. તો જુઓ ઓક્સિજન, આ છે HOH, અહીંયા છે HOH, અહીંયા છે OHH, અહીંયા છે HOH, HCH2OH. આ સૂત્ર કોનું છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું સૂત્ર છે. પણ આ આલ્ફા ડી ગ્લુકોઝ એનું બીટા ડી ગ્લુકોઝમાં ફેરવવો હોય તો હું શું કરીશ? આ OH ને ઉપર રાખીશ, H ને અહીં રાખીશ, તો શું બની ગયું? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. હવે આ જે કાર્બન નંબર 1 છે, આ કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, 4, 5 અને 6. 4 નંબરનો જે કાર્બન છે એના H ને નીચે રાખો, OH ને ઉપર લઈ જાઓ, એટલે આ બની ગયું OH અને આ જગ્યા બની ગયું H. તો તે વખતે આનું નામ થઈ ગયું ગેલેક્ટોઝ. તો ધ્યાન એ રાખવાનું છે ગ્લુકોઝના બંધારણને જ ગેલેક્ટોઝમાં ફેરવી દેવાનું. બીટા ડી ગ્લુકોઝ હોય એના 4 નંબરના કાર્બન ઉપરના OH અને H ને ઉપર નીચે કરી નાખો. જે H નીચે હતો અને ઉપર હતો તે નીચે મૂકી દીધો, OH નીચે હતો ઉપર કરી દીધો, તો તેનું નામ થયું ગેલેક્ટોઝ. એની પ્રક્રિયા કરીશું બીટા ડી પ્લસ ગ્લુકોઝ સાથે. તો ગ્લુકોઝના બંધારણમાં શું આવે? આલ્ફા ડી પ્લસ હોય તો H અને OH આવે. આપણે બીટા લેવાનો છે તો OH ઉપર રાખો, H અહીંયા રાખો. બાકીની રચના એમને એમ બની ગઈ. HOH, અહીંયા છે OH, H,
અહીંયા છે H OH, અહીંયા બની ગયું CH2OH H, આ છે બીટા D પ્લસ ગ્લુકોઝ. હવે આ બંનેમાંથી પાણીનો અણુ દૂર થયો. પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન. H+ ની હાજરીમાં વિભાજન થાય તો અહીંયાથી OH દૂર થયો, અહીંયાથી H દૂર થયો. તો આ રીતના રિપીટ કરી લઈએ આપણે. અહીંયા છે ઓક્સિજન, આ જ રિપીટ કરો. અહીંયાથી શું બન્યું? CH2OH, અહીંયા છે H, OH, અહીંયા H, OH, ફરીવાર H, અહીંયા H, OH, અહીંયા H. આ ભાગ બાકી રાખ્યો. બીજી જ રચના છે, અહીંયા મૂકી દો ઓક્સિજન, આ ભાગ એમને એમ રાખો. OH, H, અહીંયા છે H, OH, ફરીવાર અહીંયા OH, H, અહીંયા છે H, અહીંયા OH, OH, CH2OH H. હવે શું કરવાનું? અહીંયા લખો ઓક્સિજન, એટલે આનો OH અને H દૂર કરી નાખ્યો. OH અને H ગયો, બાકી શું વધ્યું? ઓક્સિજન. આ ઓક્સિજન વધ્યો. એટલે હવે આ રચના મારા દોરવી ન હોય તો હું શું કરીશ? આ રચનામાં જ મારે કામ કરી દેવાનું. તો અહીંયાથી આ કાઢી નાખ્યું, આને દૂર કરી નાખ્યું, અહીંયા મૂક્યું ઓક્સિજન. આ રચના પૂરી થઈ ગઈ. આ જે છે એને કહેવાય છે ગ્લાયકોસિડિક સાંકળ. શું કહેવાય તેને? ગ્લાયકોસિડિક સાંકળ. તો પ્રશ્ન પૂછે ગ્લાયકોસિડિક સાંકળ કેવી રીતે બને? તો કે બીટા D પ્લસ ગેલેક્ટોઝનો C1 અને બીટા D પ્લસ ગ્લુકોઝના C4 વચ્ચે. બરાબર? કોઈક વાર તમને આવું પણ કહે C1OC4, આ રીતે પણ તેને દર્શાવી શકો છો. હવે તમે જો કે આ એક નંબરનો કાર્બન, એક નંબરનો કાર્બન એને કહેવાય એનોમેરિક કાર્બન. એટલે આ જે કાર્બન છે એ એનોમેરિક કાર્બન છે. આ જે કાર્બન છે એ પણ એનોમેરિક કાર્બન છે. આ કાર્બન ઉપરનો OH મુક્ત નથી, પરંતુ આ કાર્બન ઉપરનો OH મુક્ત છે. તો કહી શકાય કે ગેલેક્ટોઝમાં દૂધ શર્કરા લેક્ટોઝમાં બીટા D પ્લસ ગ્લુકોઝના C1 કાર્બન પરનો OH મુક્ત છે, માટે તે રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર? એટલે આ ભાગ રિડ્યુસિંગ શર્કરા નથી, આ ભાગ રિડ્યુસિંગ શર્કરા છે. કોઈક વાર એવો પણ પ્રશ્ન પૂછી શકે કે લેક્ટોઝ ની અંદર કયો ભાગ રિડ્યુસિંગ શર્કરા છે? પછી ઓપ્શન આપેલો હોય બીટા D પ્લસ ગેલેક્ટોઝ, બીટા D પ્લસ ગ્લુકોઝ, આલ્ફા D પ્લસ ગેલેક્ટોઝ, આલ્ફા D પ્લસ ગ્લુકોઝ. તો એમાંથી ઓપ્શન તમને શોધતા આવડતો હોવો જોઈએ. ગુંચવાઈ જવાય. રોજની પ્રેક્ટિસ તમારી ના હોય અને આ વસ્તુ પાકી મોઢે આવડતી ના હોય તો તમને ના આવડે. બરાબર? આ રિડ્યુસિંગ શર્કરા છે. કેમ છે? આનો OH મુક્ત છે એટલા માટે. બરાબર? તો આ વસ્તુને તમારે બરાબર યાદ રાખવાની. રિડ્યુસિંગ શર્કરા છે માટે તે ટોલેન્સ અને ફિલિંગ દ્રાવણનું રિડક્શન કરે. આવું પણ કહી શકાય.
કે તે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. તો અહીંયા આપણા કેટલા ટોપિક કમ્પ્લીટ કર્યા? એક આજે ભણ્યા ફ્રુક્ટોઝ, ત્યાર પછી ભણ્યા સુક્રોઝ, પછી ભણ્યા માલ્ટોઝ અને ત્યાર પછી લેક્ટોઝ. નવો ટોપિક બીજા પીરિયડમાં સ્ટાર્ટ કરીશું. બરાબર. ચલો નમસ્કાર.